નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે હું રેલવે સ્ટેશન ગરનાળા પાસે આવી પહોંચ્યો છું ને જે રીતના ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે હવે રેલવે ગરનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ને અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે ટુ વ્હીલર ચાલકો છે તેઓને દર વર્ષે જ્યારે પણ ચોમાસાની સિઝન આવે ત્યારે હાલાકી વેઠવાનો વારો તેમને આવતો જ હોય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આ જે અહીંની સુવિધા અહીંયાથી જે પાણીમાંથી જે પસાર થતા હોય તે લોકોને હાલાકી આપવાની વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વડોદરાવાસીઓને આની ભેટ છે તે આપી રહ્યા છે। આ વર્ષે પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ફરીવાર પાણી ભરાવાની શરૂઆત અત્યારે થઈ છે। જે તમામ ટુ વ્હીલર વાહન ચાલકો આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બિચારા ધક્કા મારીને અત્યારે બહાર નીકળવા માટે મજબૂર બની રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની ટીમ વડોદરામાં જે બીએમસી દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી હોય તો આવા દ્રશ્ય ના સર્જાય। જ્યારે આજે વડોદરા શહેરમાં વરસાદ વહેલી સવારથી જ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે રેલવે ગરનાળું જે પાણીથી અત્યારે ભરાયું છે, વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। કાર ચાલક, ટુ વ્હીલર ચાલક અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે પોતાના વ્હીકલો અહીંયાથી પસાર કરવામાં આવી રહ્યા હતા તે સમય દરમિયાન બંધ પડ્યા છે અને જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે આ રિક્ષા આવી રહી છે, રિક્ષાનું આગળનું ટાયર ગરનાળામાં પાણીની અંદર ડૂબે એટલું અત્યારે પાણી અહીંયા ભરાયું છે। દર વર્ષની આ સમસ્યાથી વાહન ચાલકોને ક્યારે છુટકારો મળશે એ તો હવે જોવાનું જ રહ્યું, કેમ કે દર વર્ષે જ્યારે પણ વરસાદી માહોલ જામતો હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરાવાસીઓ વાહન ચાલકો જે અહીંયાથી પસાર થતા હોય છે તેમને આ મુશ્કેલી વેઠવાની એક ભેટ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે અને આ ભેટ આજે ફરીવાર મળી રહી છે વડોદરાવાસીઓને કે જ્યારે પણ વડોદરા શહેરમાં વરસાદ વરસે અને રેલવે ગરનાળું જે પાણીથી ભરાતું હોય છે, પાણી ભરાવાની શરૂઆત હવે ધીમે ધીમે થવા લાગી છે। જે વાહન ચાલકો છે તેઓ હવે ટુ વ્હીલર પોતાના બંધ થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો અહીંયા પસાર થવામાં તેઓને હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હજી ધીરે ધીરે ટુ વ્હીલર ચાલકો એક જગ્યા પરથી બીજી જગ્યા પર નીકળી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જો હજી વધુ પાણી અહીંયા ભેગું થશે એટલે ચોક્કસથી આ માર્ગ પાછો બંધ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે જો તમે રેલવે સ્ટેશન ગરનાળા પર ટુ વ્હીલર ચાલક ખાસ કે અહીંયાથી જો પસાર થઈ રહ્યા છો તો સાવધાની રાખજો, કેમ કે હવે રેલવે સ્ટેશન ગરનાળામાં ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જો તમે આંબેડકર સર્કલથી રેલવે સ્ટેશન જવા માંગતા હોવ તો પણ ખાસ ધ્યાન રાખજો, કેમ કે રેલવે સ્ટેશન ગરનાળું હવે પાણી ધીરે ધીરે ભરાવાની શરૂઆત થવા લાગી છે। જો તમે આ ગરનાળામાંથી નીકળવાનો પ્રયાસ કરશો તો ચોક્કસથી તમારું વાહન અહીંયા પાણીમાં બંધ થાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ ટુ વ્હીલર ચાલકો અત્યારે આ જ રીતના જે ધક્કા મારીને તેઓ બહાર આવી રહ્યા છે, કેમ કે જે ટુ વ્હીલર વાહનો તેમના બંધ થઈ રહ્યા છે। જો આપ પણ રેલવે સ્ટેશન ગરનાળા તરફ આવી રહ્યા છો તો ચોક્કસ તમારા વાહનનું ધ્યાન રાખજો, કેમ કે બેન બંધ થઈ ગયું પાણીમાં? हाँ बंद ही गई थी। દર વર્ષે આ સમસ્યા આવે છે। हाँ क्या जाता था तुम? हम लोग इधर जा रहे थे, थोड़ा काम से निकले थे सामान लेने। अभी तो अटक गए हैं। हाँ अटक गए आप? हाँ अटक गए, बारिश में पानी बंद। मदद भी की आप જી જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અત્યારે તમામ જે લોકો છે તેમના જે ટુ વ્હીલર અહીંયા પાણીમાં રેલવે સ્ટેશન ગરનાળામાં બંધ થઈ રહ્યા છે। વડોદરામાં જ્યારે પણ વરસાદ વરસતો હોય ત્યારે રેલવે સ્ટેશન ગરનાળું બંધ થતું હોય છે ત્યારે આજે ફરી રેલવે સ્ટેશન ગરનાળામાં વરસાદી પાણી ભરાવાના કારણે બંધ થયું છે। ટુ વ્હીલર ચાલકો, વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને અહીંયા જે આજુબાજુના જે અહીંયા લોકો છે તેઓ પણ એકબીજાની મદદ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે લોકોની
જે ટુ વ્હીલર ગાડીઓ છે તે બહાર क्या કાઢવા करवा रहे हो? मैं यूपी का रहने वाला हूँ, यूपी में ऐसा कुछ भी नहीं है, बताओ आप। और यहाँ पे और यहाँ ऐसा हो रहा है कि बेचारे कितने परेशान हो रहे हैं, देखना बच्चे लोग, ये सब ऐसा किस लिए चल रहा है ये नहीं पता चल रहा है। योगी की सरकार, मोदी की सरकार, मोदी यहाँ का गुजरात का रहने वाला, फिर भी ऐसे कामों को कैसे कर रहा है जो पब्लिक को इतना परेशान होना पड़ रहा है इस वाले पानियों में। अब बताइए आप, ये देखो इस जगह मैं ये कह रहा हूँ मोदी जी आए और योगी जी आए, जब उनको पता चले ये हाल कैसा हो रहा है, तो उसके लिए मैं ये ने भी चाहता काफी लोगों की मदद की है अंदर। हूँ। हाँ, बिल्कुल की है भाई साहब, बिल्कुल की है। जितना भी गाड़ी आ रहा है सबका ये खराब हो रहा है, सबका खराब हो रहा है। अभी लड़की लोग गिर गया था, कितना पानी भरा हुआ है, किसी का स्कूटी खराब हो रहा है, अभी 2 लड़की गिर गई थी अभी, उनका भी गिरने से बहुत नुकसान हो गया है। हर गाड़ी वाला परेशान परेशानी हो रहा है। कराएं, इसके लिए जल्द से जल्द समस्या कराएं जो जिसको ज्यादा परेशानी ना हो। हमारा कहने का मतलब ये है। बड़ौदा बीएमसी को कुछ करना चाहिए। अरे बड़ोदरा बीएमसी अपनी अपनी जेब में भर रहे हैं सब, इनको जेब नहीं भरना चाहिए, इनको गरीब लोगों का, आम लोगों का इनको प्रशासन करना चाहिए। क्या हो रहा है, उनको जेब भर के ये घर पे बैठे हुए हैं, ऐसे थोड़ी काम होगा इधर तो गरीब आदमी मर रहा है बेचारा। समस्या का हल करवाओ इनको जल्द से जल्द। कितना परेशान होना पड़ रहा है यहाँ पे, देखो ये कितने यात्री, देखो सबका स्कूटी खराब है और मोदी को बुलाया जाए, ठीक है। ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે જે અહીંયા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે, કેમ કે જે વાહન ચાલકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેઓની ગાડીઓ અત્યારે બંધ થઈ રહી છે અને અહીંયા જે આપ જે દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે અહીંયા લોકો જે ભેગા થયા છે તેઓ પણ અત્યારે મદદે પહોંચી રહ્યા છે કે જે અંદર જે ટુ વ્હીલર જે બંધ થતા હોય તેઓને ધક્કા મારીને બહાર કાઢવાની એક જવાબદારી પણ અહીંના જે લોકો છે, અહીંના જે સ્થાનિકો છે, અહીંયા જે રોડ પર ઊભા છે તેઓ લોકો પણ અત્યારે એકબીજાની મદદ કરી રહ્યા છે અને બહારની તરફના પણ હું પણ આપને દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે ગાડીઓનો ખડકલો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે કે તે તમામ જે લોકોના અહીંયા વાહનો બંધ પડ્યા છે, જે પાણીની અંદર જે આ પસાર થઈને જે બહાર નીકળવાનો જે પ્રયાસ કરતા હોય તે જે આ જુઓ આપ જો આ એક્ટિવા ગાડી છે તેમાંથી સાયલેશનમાંથી પણ પાણી અત્યારે બહાર આવી રહ્યું છે તેવી સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। હાલ જે રીતના આજે આપ ટુ વ્હીલર જોઈ રહ્યા છો તે આ ટુ વ્હીલરમાં પણ ઘણી લોકોને તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલ જે આપ જો કે આપ પેલા બેન આવી રહ્યા છે સામે, તેમનું પણ એક્ટિવા અત્યારે પાણીમાં બંધ થયું છે। હાલ હવે ધીરે ધીરે મોટી જે ગાડીઓ છે તેના એન્જિન સુધી પાણી પહોંચી રહ્યા છે, તેના જ કારણે હવે મોટી ગાડીઓ પણ હવે બંધ થઈ જાય। ઇકો છે, વેન છે, વેગેનર છે, વાહનો આ રેલવે ગરનાળામાં અટક્યા છે અને હાલ હવે ધીરે ધીરે આખું ગરનાળું પાણીથી હવે ભરાવા લાગ્યું છે। જે રીતના સીધા જ દ્રશ્ય તમે ગરનાળાના જોઈ રહ્યા છો, રેલવે સ્ટેશન ગરનાળું જે વાહન ચાલકોને ગોત્રી તરફથી આવતા હોવ તો અલકાપુરીથી રેલવે સ્ટેશન જતા જે લોકો છે તેઓની મુશ્કેલીઓ વધી છે, કેમ કે વરસાદ વરસી રહ્યો છે। એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને હવે જે આ વરસાદી પાણી આ ગરનાળામાં ભરાતા જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ટુ વ્હીલરો પોતાના બંધ થયા છે અને તમામ જે અહીંથી જે પસાર થતા લોકો અત્યારે પાણીમાંથી વાહનને દોરીને બહાર લઈને પહોંચી રહ્યા છે। આપ જે આ પરિવાર જોઈ રહ્યા છો, આ બાળકો જોઈ રહ્યા છો કે પોતે આ બેનને ધક્કો મારીને અત્યારે તેઓ બહાર નીકળી રહ્યા છે। તમામ જે લોકો છે અત્યારે હાલ જેટલા પણ વાહનો અહીંયાથી ગરનાળામાંથી બહાર પસાર થઈ રહ્યા છે તેઓના વાહન બંધ થઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક એવી કામગીરી જે કરવામાં આવી જોઈતી વડોદરામાં વરસાદી માહોલ થતાં પહેલાં કે આ ગરનાળામાં દર વર્ષે જે પાણી ભરાવાની સમસ્યા થાય એ સમસ્યાથી છુટકારો અપાવે તેવી કામગીરી કરવી જોઈતી, પણ ના થઈ, તેના જ કારણે અત્યારે અહીંયાથી જે વાહન ચાલકો જે પસાર થતા વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। તેમના વાહનો અત્યારે આ રેલવે સ્ટેશન ગરનાળામાં બંધ થઈ રહ્યા છે અને આ જે રેલવે સ્ટેશન ગરનાળું બાજુમાં આવેલું જેતલપુર ગરનાળું તેમાં પણ ફૂલ પાણી ભરાયું છે, એ પણ ગરનાળું પાણીથી
પેક થયું છે. અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં પણ જોયું કે અનેક જે વાહન ચાલકો છે, જે ટુ વ્હીલર વાહન ચાલકો છે, પોતાના રિક્ષ પર એક જગ્યા પરથી બીજી જગ્યા પર નીકળવા માટે અંદર વાહન તો નાખી દીધું, પણ તેમના વાહનો બંધ થઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જ્યારે પણ વરસાદી સિઝન આવે ત્યારે આ લોકોને હાલાકીની એક ભેટ આપે છે અને આપતી જ રહી છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિસિંહ દાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.